આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પ્રશ્નનો ઉકેલ ન મળતા આવેદનપત્ર આપી ઓનલાઈન કામગીરી સ્થગિત કરવાની આપી ચેતવણી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। ભેસાણ તાલુકાની આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનો છેલ્લા ઘણા સમયથી પોતાની વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે સંબંધિત અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરી રહી છે, છતાં પણ તેમના પ્રશ્નનો યોગ્ય અને સંતોષકારક ઉકેલ હજુ સુધી ન આવતા કાર્યકર બહેનોમાં ભારે અસંતોષ અને નિરાશા જોવા મળી રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભેસાણ તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો એકત્રિત થઈ તાલુકા પંચાયત કચેરીએ પહોંચી ઇન્ચાર્જ CDPO કંચનબેન માકડિયા મેડમને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં કાર્યકર બહેનોના નિયમિત પગાર અંગેની સમસ્યાઓ, ઓનલાઈન કામગીરી દરમિયાન આવતી ટેકનિકલ મુશ્કેલીઓ, જરૂરી સાધન સામગ્રીનો અભાવ તેમજ અન્ય વહીવટી પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી। કાર્યકર બહેનોનું કહેવું છે કે સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ અને કામગીરીનો ભાર સતત વધતો જાય છે, પરંતુ તેની સામે પૂરતી સુવિધાઓ અને જરૂરી સાધનો ઉપલબ્ધ નથી। અનેક વખત ઓનલાઈન કામગીરી માટે ઇન્ટરનેટ, મોબાઈલ એપ્લિકેશન અને ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે કામગીરી કરવામાં અડચણો ઊભી થાય છે। આથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા સ્પષ્ટપણે માંગ કરવામાં આવી છે કે તેમની સમસ્યાનો જો તાત્કાલિક ઉકેલ અને યોગ્ય ઝડપી કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનો દ્વારા વિરોધ રૂપે ઓનલાઈન કામગીરી સ્થગિત કરવાની ફરજ પડશે। અંતે કાર્યકર બહેનો દ્વારા સંબંધિત અધિકારીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ મુદ્દાને ગંભીરતાને ધ્યાનમાં લઈને ઝડપી યોગ્ય નિર્ણય કરે અને આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવી બાળકોના ભવિષ્યનું વિચારે, જેથી તેઓ સરળતાથી પોતાની ફરજો નિભાવતા રહી શકે અને બાળકોનું ભવિષ્ય ના બગડે। રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, ભેસાણ। હાજી હા, હું આંગણવાડી વર્કર પંડ્યા મનીષાબેન પ્રમુખ છું યુનિયનની, અને આજે બધા અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારે ઓનલાઈન કામગીરી જે છે ને એ અમારે બંધ કરવાની છે। MMY જે AVT અને પોષણ સંગમ નવી એપો આવ્યા જ કરે છે, તો અમારા બહેનો છે ને ઓનલાઈન કામગીરીથી બિલકુલ કંટાળી ગયા છે। તો આજે CDPO-શ્રીને આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરવા આવ્યા છીએ। વિશેષમાં તમારી માંગણીને પૂર્ણ નહીં કરવામાં આવે વહેલી તકે તો તમે કેવા પગલાં લેશો? તો અમે હજી પણ આગળ જ્યાં જવાય ત્યાં સુધી આગળ પગલાં લેવા માટે જવા તૈયાર છે બધા બહેનો, અને બધા બહેનો મારી સાથે જ છે। આજે તમે કેટલી સંખ્યામાં અને ક્યાંથી આશા વર્કર તથા આંગણવાડીના બહેનો આવેલ છે? અમે બધા આંગણવાડી વર્કર જ છીએ અને બધા ભેસાણ તાલુકાના 79 કેન્દ્ર છે, 79 હાજર જ છીએ।